મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમની જળ સપાટી 670.61 ફૂટ પર પહોંચી, જે તેની કુલ સંગ્રહ ક્ષમતા 83.43% છે। હાલ ડેમમાં પાણીની આવક 9,930 ક્યુસેક અને આવક 14,652 ક્યુસેક છે। ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા, જેમાં 2 દરવાજા 2 ફૂટ અને 2 દરવાજા 3.5 ફૂટ ખુલ્લા છે, જેથી પાણીનું નિયંત્રણ થઈ રહ્યું છે। ડેમના 9,930 ક્યુસેક પાણીની આવક છે। ધરોઈ ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે। મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમની જળ સપાટી 670.61 ફૂટે પહોંચી, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 83.43% છે। હાલ ડેમમાં પાણીની આવક 9,930 ક્યુસેક અને આવક 14,652 ક્યુસેક છે। ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા, જેમાં 2 દરવાજા 2 ફૂટ અને 2 દરવાજા 3.5 ફૂટ ખુલ્લા છે, જેમાં પાણીનું નિયંત્રણ નિકાલ થઈ રહ્યું છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સંકેત ફોન લાઈન પર જોડાયા છે। સંકેત, હાલની અપડેટ જણાવશો? સંકેત જી, હાલની અપડેટ જણાવશો? જો અત્યારે હાલ વાત કરવામાં આવે છે ધરોઈ ડેમની જે ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તે જોતા અત્યારે હાલ ધરોઈ ડેમની જે સપાટી છે 617 ફૂટ જેટલી અત્યારે હાલ પહોંચવા ગઈ છે। જે ધરોઈ ડેમની જે જળ એમ કહી શકીએ કે જે અત્યારે હાલ તેની ટકાવારીમાં જો ગણવામાં આવે તો 83.43% જે ધરોઈ ડેમની જે સપાટી છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે। જે જોતા અત્યારે હાલ સમગ્ર ખેડૂત આલમમાં ચોક્કસથી હર્ષની લાગણી છે કે આમ કે આ ધરોઈ ડેમની જે સપાટી છે તે અત્યારે હાલ આમ કહી શકીએ કે અત્યારે હાલ પાણી છોડવાની જે પરિસ્થિતિ સર્જાઈ છે 88% જેટલું જે અત્યારે હાલ 85 થી 88% જેટલું અત્યારે હાલ ધરોઈમાં પાણી હોવાના કારણે આવનારા સમયમાં ધરોઈ દ્વારા જે પાણી છે તે સિઝનમાં પાક માટે આપવામાં આવશે। તે જોતા અત્યારે હાલ ચોક્કસથી એમ કહી શકીએ કે અત્યારે હાલ આવકનો ફ્લો થોડો ઓછો થયો છે, એટલે 2 દરવાજા અત્યારે હાલ ખોલવામાં આવે છે અને આવનારા સમયમાં હજુ પણ એવું કહી શકીએ કે જો પાણીની આવક થશે તો આ દરવાજા ખોલાશે, પરંતુ આવનારા સમયમાં ખેડૂતો માટે રાહતના સમાચાર ચોક્કસથી કહી શકાય તેમ છે। જી, આભાર માહિતી આપવા માટે।